નમસ્તે મિત્રો, મારું નામ કૃષ્ણા સોલંકી છે. હું ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે આ ગામમાં ફરજ બજાવું છું. હું ગામની પોસ્ટ ઓફિસમાં બીપીએમ તરીકે કાર્ય કરું છું. હું આ ગામના લોકો સુધી સેવિંગ્સ, ટીડી, ઇન્સ્યોરન્સ, પેન્શન, મેલ આ બધી જ સર્વિસ પૂરી પાડું છું. નમસ્કાર બધાને. હું ભૂમિ મોદી. હું એક એસએસ અને એમપીકેવીવાય એજન્ટ છું. હું પોસ્ટ ઓફિસની એમ્પ્લોય નથી કે નથી મારી પાસે કોઈ ફિક્સ સેલેરી, પરંતુ હું એક કમિશન પર ઇન્કમ કરીને હું મારા પરિવારનું ભરણ પોષણ કરી રહી છું, જેમાં એનએસસી, કેવીપી, ટીડી અને એમઆઈએસમાં 0.5% કમિશન મળે છે અને આરડીમાં 4% કમિશન મને મળી રહ્યું છે. ભૂમિબેન, મેં સાંભળ્યું તમે નવી કાર છોડાવી છે. હા કૃષ્ણાબેન, તમે સાચું જ સાંભળ્યું છે અને આ મારી મહેનતનું ફળ છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. જો કમિશન એને ઇન્કમ તરીકે જ જોવામાં ન આવે, પરંતુ એક પ્લાનિંગ અને કન્સિસ્ટન્સીથી જો તમે કામ કરો તો તમને પણ આ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ખરેખર તમારું કામ જોઈને તો મને એવું લાગે છે કે તમને કમિશનમાંથી ખૂબ સારી કમાણી થઈ રહી છે. કાર તો મારે પણ લેવી છે, પણ શું કરું, આ લિમિટેડ ટીઆરસીએ દ્વારા શક્ય નથી થઈ રહ્યું. શું વાત કરો છો કૃષ્ણાબેન? લિમિટેડ ટીઆરસીએ? તમારે તો મારા કરતાં પણ ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારા કરતાં પણ સારી ઓપોર્ચ્યુનિટી? એ કેવી રીતે? જુઓ, મારા કમિશનમાંથી તો ટીડીએસ પણ કપાઈ જાય છે, મારા કમિશનનો રેટ પણ વધતો હોતો નથી, પરંતુ બીપીએમની સેલેરી સમયે સમયે વધતી જતી હોય છે. તમે જ વિચારો, સેલેરી પ્લસ ઇન્સેન્ટિવ મળે તો ગ્રોસ ઇન્કમ કેટલી વધી જાય. સેલેરી પ્લસ ઇન્સેન્ટિવ? એ કેવી રીતે શક્ય છે? અરે, તમને ખબર નથી? સુરતના અડાજણ બીઓના ટ્વિંકલબેન પટેલ વિશે તમને ખ્યાલ છે? ના, એ કોણ? તેઓ એક બીપીએમ છે જેમણે ગયા વર્ષે જ 7 લાખ ઇન્સેન્ટિવ ટીડી કમિશનમાંથી મેળવ્યું છે અને તેમાં એક પણ રૂપિયો ટીડીએસ કપાયો નથી. 7 લાખ રૂપિયા કમિશન, એ પણ ટીડીમાંથી? એક બીપીએમને હોય જ ને, આ કેવી રીતે શક્ય છે? અરે કૃષ્ણાબેન, તમને ખબર નથી? બીપીએમને વિભાગ તરફથી 1 યર ટીડી પર 0.5%, 2 અને 3 યર ટીડી પર 1% અને 5 યર ટીડી પર 2% ટીડી ઇન્સેન્ટિવ મળી રહ્યું છે. એટલે કે જો કોઈ બીપીએમ કોઈ કસ્ટમરની 10 લાખની ટીડી ઇન્વેસ્ટમેન્ટ કરાવે તો એને 20,000 ટીડી ઇન્સેન્ટિવ એક જ ઝટકામાં એના ખાતામાં જમા થઈ શકે છે. એટલે કે હવે બીપીએમને ઇન્સેન્ટિવ દ્વારા છપ્પડ ફાડ કમાઈનો અવસર મળી શકે છે. 10 લાખના ટીડીમાં 20,000 ઇન્સેન્ટિવ, એ પણ એક ઝટકામાં? માય ગોડ, મને તો આના વિશે ખબર જ નહોતી. તો હવે પોસ્ટ ઓફિસે માત્ર નોકરી નહીં, બીપીએમ માટે એક્સ્ટ્રા કમાણીનું પાવર હાઉસ બની શકે એમ છે. અને જુઓ ને મારી સ્થિતિ, હું કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય નથી અને મને પોસ્ટ ઓફિસના પ્રિમાઇસીસની અંદર બેસવાની પણ સુવિધા નથી, કે ના તો મને કોઈ ડેડિકેટેડ કાઉન્ટર આપેલું છે કે જેના દ્વારા હું મારો બિઝનેસ ગ્રો કરી શકું. ભૂમિબેન, વાત તો તમારી સાચી છે. અને સૌથી મોટી વાત, લોકો તમને ટ્રસ્ટ કરે છે કારણ કે તમે ગામના પોસ્ટ માસ્ટર છો. પોસ્ટ ઓફિસ કહે છે એટલે સાચું જ હશે. એ ગામના લોકોનો વિશ્વાસ તમારી પાસે છે, મારી પાસે નથી. હા, પોસ્ટ ઓફિસ કહે છે એટલે સાચું જ હશે, એ વાત તો સાચી છે તમારી. હા, લોકો મને પોસ્ટ ઓફિસ તરીકે તો જુએ છે અને વિશ્વાસ પણ કરે છે. જો તમે એક ગવર્મેન્ટ એમ્પ્લોય નથી, તમારી પાસે કોઈ કાઉન્ટર એક્સેસ નથી, લોકોનો વિશ્વાસ પણ નથી, તેમ છતાં તમે આટલું બધું કમાવો છો. જ્યારે મારી પર લોકોનો વિશ્વાસ છે, હું એક સરકારી તાકાત ધરાવું છું, જ્યારે મારી પાસે ટીઆરસીએ, ઇન્સેન્ટિવ, ગામના લોકોનો વિશ્વાસ અને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે, તો હું ગામના લોકોના વિશ્વાસ અને સરકારી તાકાતથી ખૂબ સારો બિઝનેસ કરીને સારું એવું ઇન્સેન્ટિવ કમાવાની તાકાત ધરાવું છું. એક્ઝેક્ટલી. ડિફરન્સ જોબનો નથી, પરંતુ ડિફરન્સ માઇન્ડસેટનો છે. તો ભૂમિબેન, આજે ખરેખરમાં મને સમજણ પડી ગઈ કે ગવર્મેન્ટે ઇન્સેન્ટિવને કાયદેસર બનાવ્યું છે. ઇન્સેન્ટિવ એ કોઈ ફેવર નથી, એ કોઈ ચેરિટી નથી, એ તો એક ઓપોર્ચ્યુનિટી છે. તો હું આજથી નક્કી કરું છું કે હું ટીડી, પીએલઆઈ, આરપીએલઆઈમાંથી વધારેમાં વધારે ઇન્સેન્ટિવ કમાઈ મારા અને મારી ફેમિલીની લાઈફ સિક્યોર કરીશ. જ્યારે ઓપોર્ચ્યુનિટી અને ડિટર્મિનેશન મળે ત્યારે પ્રોગ્રેસ અટકતી નથી. એટલે કે પોસ્ટ ઓફિસની નોકરી એ ફક્ત નોકરી નહીં, પરંતુ કમાણી કરવા માટેનું પાવર હાઉસ છે. એકદમ સાચી વાત છે તમારી.
તો આજે મને મારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ ગઈ છે. મારા માટે આજથી દરેક ગ્રાહક એક અવસર છે અને દરેક યોજના એક્સ્ટ્રા કમાણીનું એક સાધન છે.